નમસ્કાર મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગનો આજે આપણે અભ્યાસ કરીએ છીએ। એમાં અગાઉના વિડીયોની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાના લક્ષણો, એનો અર્થનો અભ્યાસ કરી ગયા હતા। આજે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજીશું। મિત્રો, આપણે જોઈએ તો કે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, એની અંદર ઘણા બધા સંચાલનના પ્રકારો પાડવામાં આવેલા હોય છે, જેમ કે નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન, હિસાબી સંચાલન। એવી જ રીતે આ કર્મચારી જે સંચાલન છે એનું મહત્ત્વ આજે કોઈ પણ ધંધાકીય એકમની અંદર એ આગળ પડતું છે। તો મિત્રો, એનું કારણ શું હોઈ શકે? તો કે આજે જેમ જેમ ધંધાકીય એકમનો વિકાસ થતો જાય છે, ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે, તેમ તેમ આ એક માનવ સાધન જે છે એનું મહત્ત્વ પણ આજે વધતું રહ્યું છે। મિત્રો, એટલા માટે એવું કહેવાય છે કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આઠમા વગરના હાડપિંજર જેવું છે। મિત્રો, આ બહુ મહત્ત્વનો સંકલ્પના છે કે કર્મચારીઓ વિના આજે કોઈ પણ ધંધાકીય એકમ ટકી શકતો નથી। એટલા માટે જ અહીંયા કીધું છે, એક વાણિજ્યશાસ્ત્રી એમ કીધું છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ। એનો મતલબ એવો થાય કે તમે તમારા માણસોને સાચવો તો તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે। મિત્રો, આ જે એક સાધન છે, માનવ સાધન, એ એક જીવંત સાધન છે, અને આ જે જીવંત સાધન છે એ ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર છે। જો માણસો પણ વધારે હશે, પણ જો કર્મચારી વ્યવસ્થા તંત્ર મજબૂત ના હોય તો ધંધો સફળ થઈ શકવાનો નથી। એટલા માટે કીધું છે કે ધંધાની સફળતા અને નિષ્ફળતાનો આધાર કર્મચારી વ્યવસ્થા તંત્રની ઉપર રહેલો છે। મિત્રો, અહીંયા એક બહુ મહત્ત્વનો પોઈન્ટ કીધો છે કે એકમનું ચાલક બળ છે, એનો અભ્યાસ આપણે મુદ્દાસર કરવાના જ છીએ। તો આપણે હવે આ જે કર્મચારી વ્યવસ્થા તંત્ર જે છે એનું મહત્ત્વ એ મુદ્દાસર આપણે એનો અભ્યાસ કરીશું। મિત્રો, સૌ પ્રથમ એક મુદ્દો કીધો, ચાલક બળ। તો કર્મચારી વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું ચાલક બળ છે। મિત્રો, આજે ધંધાકીય એકમની અંદર કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય, એ પછી ખરીદ વેચાણને લગતી હોય કે ઉત્પાદનને લગતી હોય કે એક્સેટ્રા કોઈ પણ પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિ કર્મચારી વિના શક્ય બનતી નથી। એટલા માટે અહીંયા કીધું છે કે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓ ધંધાકીય એકમના ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે, અને એ લોકોને લીધે જ ધંધાકીય એકમ સફળ થાય છે। બાકી ધંધાકીય એકમ સફળ થવાનું નથી। મિત્રો, બીજો પોઈન્ટ છે, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે। મિત્રો, ધંધાકીય એકમની અંદર તમને ખબર જ હોય છે કે ઘણી બધી પ્રવૃત્તિઓથી ધંધાકીય એકમ ચાલે છે, અને એ બધી જ પ્રવૃત્તિઓ જો વ્યવસ્થિત રીતે ચાલશે તો જ ધંધાકીય એકમ સફળ થશે। અને એમાં પણ જો કર્મચારીઓ ના હોય તો કોઈ પણ પ્રવૃત્તિ સફળ થવાની નથી। એટલા માટે અહીંયા કીધું છે કે જો વ્યવસ્થા તંત્ર હશે તો એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને તમામ પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવાના પ્રયત્ન કરે છે। આ રીતે બીજો પોઈન્ટ પૂરો થાય છે। હવે આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો કે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે। મિત્રો, આ જે વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા તંત્ર, એ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, કોઈ પણ કાર્યો હોય, પણ એ કાર્યને જો સફળ બનાવવા હશે તો એમાં કર્મચારી વ્યવસ્થા તંત્ર જરૂરી છે। કારણ કે દરેકે દરેક કાર્યની સફળતા માટે, દરેકે દરેક કાર્યના અમલ માટે કર્મચારીની જરૂર પડવાની છે, અને જો કર્મચારી વ્યવસ્થા તંત્ર ન હોય તો એ યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકાતું નથી, અને કોઈ પણ કાર્ય સફળ થઈ શકતું નથી। એટલા માટે જ અહીંયા કીધું છે કે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે। ચોથો પોઈન્ટ કીધો છે, એકમના હાથ પગ। મિત્રો, આપણે જાણીએ છીએ કે એક સૌ પ્રથમ જે કાર્ય છે સંચાલનનું આયોજન, એની આપણે વાત અગાઉ કરી ગયા હશે। તો આયોજન એ ધંધાનું મગજ કહેવાય છે, કારણ કે એની અંદર ભવિષ્યની વિચારણા કરવામાં આવે છે। એવી જ રીતે વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય એકમનું શારીરિક માળખું હોય છે,
માહિતી સંચારને રક્ત ગણવામાં આવે છે, પરંતુ આ જે આપણું જે કર્મચારી વ્યવસ્થા તંત્ર છે મિત્રો, એને એકમના હાડપગ ગણવામાં આવે છે. મિત્રો, આપણી પાસે બધું જ હોય પણ જો કર્મચારી ન હોય તો ધંધાકીય એકમ ચાલી શકવાનો નથી. એનો મતલબ કે વિકાસ કરી શકવાનો નથી. ત્યારબાદ 5મો પોઈન્ટ છે કર્મચારીમાં સંતોષ. મિત્રો, કર્મચારી હોય પરંતુ જો યોગ્ય વ્યવસ્થા તંત્ર ન હશે ને તો એ કર્મચારીઓને સંતોષ આપી શકવાના નથી. અને જો સંતુષ્ટ કર્મચારી હશે તો એ એકમની અમૂલ્ય સંપત્તિ ગણાય છે. કહેવાનો મતલબ એ થાય કે આપણી પાસે ઘણા બધા કર્મચારીઓ હશે પણ એ કર્મચારીઓને યોગ્ય સંતોષ જો ન આપી શકાય તો એ કર્મચારી યોગ્ય રીતે કામ કરી શકવાના નથી, અને કામ ન થાય તો ધંધાકીય એકમ નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલા માટે અહીંયા કીધું છે કે કોઈ પણ કર્મચારી હોય, એની ફરિયાદો હોય કે એની કોઈ પણ મૂંઝવણો હોય, એનો તાત્કાલિક જો નિકાલ કરવો હશે ને તો કર્મચારી વ્યવસ્થા તંત્રની જરૂર પડશે. ત્યારબાદ કીધું છે સંબંધોમાં સંવાદિતા. મિત્રો, સંવાદિતાનો મતલબ એવો થાય કે ધંધાકીય એકમની અંદર એકદમ સાનુકૂળ અને વ્યવસ્થિત વાતાવરણ ઊભું કરવું. મિત્રો, કર્મચારીઓ ઘણા હોય, હવે કર્મચારી એટલે માણસ છે, અને માણસો હોય ત્યાં વાદ વિવાદ, લડાઈ ઝઘડા, મતાંતર તો થતા જ હોય છે. પરંતુ જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા તંત્ર બનાવેલું હશે તો એ દરેક કર્મચારીઓને સાથે લઈને કામ કરશે, અને બધા જ કર્મચારીઓ વચ્ચે અને માલિક અને કર્મચારીઓ વચ્ચે પણ હંમેશા સંવાદિતા જળવાઈ રહેશે, અને એના લીધે ધંધાકીય એકમ સતત અને સતત પ્રગતિ કરતો રહે છે. ત્યારબાદ એકમની પ્રતિષ્ઠામાં વધારો. મિત્રો, અહીંયા અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા કે જો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી હોય તો એકમની અમૂલ્ય સંપત્તિ ગણાય છે, અને કોઈ પણ ધંધાકીય એકમ એ એના કર્મચારીઓથી ઓળખાય છે. જો સારામાં સારા કર્મચારીઓ હશે ને તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠા હંમેશા વધતી રહેશે અને ધંધો પ્રગતિ કરશે. તેથી જ અહીંયા કીધું છે કે અમૂલ્ય સંપત્તિ પણ છે, અને એ અમૂલ્ય સંપત્તિ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા હંમેશા વધારે છે. ત્યારબાદ સતત ચાલતી પ્રક્રિયા. મિત્રો, કર્મચારી વિના તો કશું શક્ય નથી. આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ સતત અને સતત પ્રગતિ કરતો રહે છે, અને એ નવા નવા પ્રોજેક્ટ નિર્માણ કરતું રહે છે ધંધાકીય એકમ. અને એ ધંધાકીય એકમની જે પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવી હોય તો કર્મચારી વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. કારણ કે નવા પ્રોજેક્ટોનો અમલ કરવામાં આવે તો નવા કર્મચારીઓની ભરતી, તાલીમ, પસંદગી વગેરે જેવા કાર્યો હંમેશા કરતું રહેવું પડે છે. મિત્રો, તો આ રહ્યા આપણા કર્મચારી વ્યવસ્થા તંત્રના મહત્ત્વના મુદ્દા. હવે પછીના વિડીયોની અંદર આપણે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા તંત્ર શું છે એનો અભ્યાસ આપણે કરીશું. અસ્તુ.